અને સુરેન્દ્રનગરમાં બેફામ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। વ્યાજખોરો પોલીસનો ડર તેમને બિલકુલ નથી રહ્યો એ પ્રકારનો આતંક। ફિરદોસ સોસાયટીમાં વ્યાજખોરોનો યુવક પર જીવલેણ હુમલો। 10,000 રૂપિયાનું 20% વ્યાજ વસૂલ્યું, તેમ છતાં પઠાણી ઉઘરાણી કરાવવામાં આવી હતી। સુનિલ, વિક્રમ, રોહિત નામના વ્યાજખોરોએ યુવકને માર માર્યો। કુલ 5 જેટલા શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કર્યો। માથાના ભાગે ગંભીર ઈજા યુવકને પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। યુવક સારવાર હેઠળ છે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પીડિતાના પરિવારની માંગ છે। એક મેં 10,000 રૂપિયા લીધા હતા, પછી એના 20,000 રૂપિયા ભર્યા અમે। તેવી રીતે એમ કહે કે હજી મને વ્યાજ દે, તો મારા ભાઈએ કીધું કે મેં વ્યાજ ભરી દીધું। આમ કરીને ઘરે મારવા આવ્યા હતા ને હું મારા મમ્મીને બધા પૂછવા ગયા હતા, તો એ બે ભાઈ પીધેલા જ હતા। એ મારા મમ્મીને કાટલો એને ધક્કો ઠોક્યો ને, તો મેં એને ગાળ ઠોકી, તો પછી એને બધા ધારિયા, ચાપ, છડી ને એવું બધું લઈને આવ્યા હતા ઘરે। ને ઘરે અમારા મમ્મી પપ્પાને, મારા પપ્પાને કોઈ નહોતું ઘરે, અમે બે ભાઈ જ હતા ને મારા ભાઈને ઘા કર્યો। શું થયું છે તમારા ભાઈને અત્યારે? અત્યારે ટાંકા આવ્યા। કોણ કોણ આ વ્યાજખોર હતા? એ સુનિલભાઈ, વિક્રમભાઈ ને એક રોહિતભાઈ। એના ભાઈએ કીધું કે ભાઈ તને પૈસા ભરી દીધા, તે મારા ભાઈને શું લેવામાં આવ્યો? તો કે જેમ તેમ ગાયનું ને એવું બોલવા માંડ્યો। તો પછી એના ભાઈએ એમ કીધું એ મારો ભત્રીજો છે, આ બોલ એ એમ કીધું।